મિત્રો કેમ છો બધા મજામાં છું તમારા નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે, પણ બતાવવાની જેટલું બને એટલો હું પ્રયત્ન કરીશ, પણ અંદર મોબાઈલ અલાઉડ નથી, એના કારણે અંદરથી હું દર્શન નહીં કરાવી શકું, પણ બહારનું જે વાતાવરણ છે એ તમને પણ બતાવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને દરિયાના કિનારે આપણે જવાનું છે અને દરિયાનું વાતાવરણ છે એ પણ તમને બતાવીશ, અને એક બાજુમાં વેકડાજીનું મંદિર છે એ પણ તમને બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો તે સોમનાથ મહાદેવનું મંદિર છે। ફાઇનલી મિત્રો આ તમે જે જોઈ શકો છો તે પાળિયા છે, જે વેગડાજી ભીલ અને હમીરજી ગોહિલ એમની સાથે લડાઈમાં જે આ શહીદ થઈ ગયેલા જે તમે જોઈ શકો છો તે પાળિયા છે। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો તે વેગડાજી ભીલ અને હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ, આ હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ છે અને આ વેગડાજી ભીલનું સ્ટેચ્યુ છે, તમે જોઈ શકો છો। આ એકદમ વાતાવરણ સોમનાથનું છે। અશ્વિનભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે? અત્યારે દરિયા કિનારે જઈ રહ્યા છીએ, અહીંયા જ છે બાજુમાં। મિત્રો તમે જોઈ શકો છો સોમનાથ દરિયા કિનારે હનુમાન દાદાની મસ્તની એવી મૂર્તિ છે અને અમારા મિત્રો મોજ કરી રહ્યા છે। તો ફાઇનલી મિત્રો અત્યારે અમે બધા દરિયા કિનારે આવી ગયા છીએ અને બધા ભાઈબંધો સોમનાથ મહાદેવના દરિયા કિનારે મોજ કરી રહ્યા છે। મિત્રો ઘોડીની બીક લાગી ગઈ છે, બીક સોમનાથ આવો ને એટલે ઘોડા ઉપર બેસી જવાનું। ઓકે ફાઇનલી મિત્રો જોઈ શકો છો। ફાઇનલી અમારા ભાઈબંધને એને મફતની ખુરશી મળી ગઈ છે, એટલે લોકેશન મળી ગયું છે અને આ બધા મિત્રો ફોટા પડી રહ્યા છે। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો દરિયા કિનારે આ ઊંટ છે, તેની કોઈ પણ અહીંયા જે સવારી કરવી તેના માટે ઊંટ અને ઘોડાની પણ સુવિધા છે। તો તમે એકવાર સોમનાથના દરિયે આવો તો એકવાર ઊંટ ઉપર પણ જરૂરથી બેસજો। ફાઇનલી મિત્રો અત્યારે આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે। શું નામ તમારું? દિનેશભાઈ મકવાણા। તો ભાઈની સોમનાથની અંદર જે આ ઘોડી હાલે છે ત્યાં ભાઈની મુલાકાત કરજો ને। ભાઈ ઘોડીની શું પ્રાઇસ શું છે આ ઘોડીની? એક જણાના 100 રૂપિયા લે છે આ ભાઈ। અહીંયા જે એનું જે નિશાન હોય ત્યાં સુધીનો રાઉન્ડ મારે છે। અને આ ઘોડીનું નામ શું છે? અર્જુન નામનો ઘોડો છે, તમે જોઈ શકો છો। ખૂબ એટલે ખૂબ મસ્તીનો ઘોડો છે। જો તમે સોમનાથ આવો ને તો આ ભાઈની વિઝિટ કરજો ને આ ભાઈની ઘોડીને એકાદી સવારે એકાદી આટો મારજો, તમને મજા આવે તો આવો। ફાઇનલી મિત્રો સોમનાથની અંદર આપણે પહોંચી ગયા છીએ દરિયા કિનારે। તો આ જે ભાઈની ઘોડીનું અત્યારે જે અહીંયા આટાની જે પ્રાઇઝ હોય એ ભાઈ જણાવશે અને ઘોડીનું નામ પણ। તમારું નામ શું ભાઈ? દિનેશભાઈ મકવાણા। અને ભાઈ તમારું નામ? કિરણભાઈ। તમારું નામ? શક્તિશભાઈ સોલંકી। તમારું નામ? ધ્યાનભાઈ। અને અમારા એક ખાસ જય સિયારામ। તમારું નામ? અવસર ગઢિયા। જો તમે સોમનાથની અંદર આવો ને તો આ ભાઈની મુલાકાત કરજો અને આ ઘોડીની ખૂબ એટલે ખૂબ મજા આવે તમને બેસવાની, અને જે આની હાવ વ્યાજબી ભાવ છે ઘોડીનો, તો તમે અહીંયા આવો સોમનાથ તો એકવાર જરૂર ને જરૂર મુલાકાત કરજો। દરિયા કિનારે આપણે આવી ગયા છીએ અને સોમનાથ મહાદેવનું મંદિર દેખાય છે અહીંથી, જોઈ શકો છો। મસ્તીનું મંદિર છે, અંદર મોબાઈલ અલાઉ નહોતો એટલે હું તમને દર્શન પણ કરાવી શકું તે અસંભવ ન હતો, એટલે કારણ કે અહીંથી તમને સોમનાથ મહાદેવનું મંદિર દેખાડું છું। અને આ જે તમે અત્યારે હું ઊભો છું તે દરિયાની કિનારે છું। તો આ વિડીયો તમને કેવો લાગે એ વિડીયો કોમેન્ટ કરજો, અને હા
લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય મહાદેવ.